હું કાંતિભાઈ નકુમ, માજી નગરપાલિકા પ્રમુખ ખંભાળિયા. આજ ખંભાળિયાના લોકોની પરેશાની જે છે તે આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા જે દેવભૂમિ દ્વારકાનું પાટનગર છે, અહીં નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી બીજેપીનું શાસન છે. આજે 21મી સદીની અંદર આધુનિક સગવડોની વાતો કરે છે ભાજપવાળા, પરંતુ ખંભાળિયાને આજે 19મી સદીની અંદર ત્રાહિમામ લોકો થઈ ગયા છે એવી પરિસ્થિતિ કરીને બેઠા છે આ લોકો. તેમનો અત્યારે હાલમાં નગર નાકો જે ખંભાળિયાનો મુખ્ય ચોક છે તે આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું. અત્યારની પરિસ્થિતિ કેવી છે હવે તમે આપ સૌ જુઓ. આપણા ખંભાળિયાની અંદર આ લોકોએ ખંભાળિયાને નરકાગાર કરી દીધું છે. હવે આપણી સમક્ષ જે પરિસ્થિતિ છે એ તમને હું દેખાડી રહ્યો છું. જે ખંભાળિયા નગરપાલિકા ટાવરવાળો વિસ્તાર છે એ હવે આપ સૌ જોઈ રહ્યા છો. આ ટાવર છે અને આ નગરપાલિકાનો નગરગેટ ચોક. આ પરિસ્થિતિની અંદર ખંભાળિયાના લોકો, આ કોઈ વરસાદનું પાણી નથી, પરંતુ આ ગટરનું પાણી છે અને છેલ્લા 4 કલાકથી આ ગટરનું પાણી છલકાય છે અને કોઈ પણ જાતની સુવિધા આ નગરપાલિકાએ કરી નથી. અને આ ગટરના પાણીની અંદર લોકોને ચાલીને જવું પડે છે અને કોઈ ધણીધોરી નથી. આ પરિસ્થિતિની અંદર ખંભાળિયા જીવી રહ્યું છે. આજે મોદી સાહેબ વિકાસની વાતો કરે છે, સ્વચ્છ ભારતની વાતો કરે છે, પણ એના જ બીજેપીના શાસનની અંદર આ પરિસ્થિતિ ખંભાળિયા નગરપાલિકાની છે. આજે આ મુખ્ય ચોક છે, અહીંયા આવી હાલત છે તો બીજી કેવી હશે? આપ સૌ જોઈ રહ્યા છો. આ ચોક છે, આ જે પાણી ભરાણું છે, ત્યાં સામે જે દુકાન છે નગરપાલિકાના પ્રમુખની છે, એની દુકાનની સામે જ ગટરનું પાણી છે. જે પોતાની દુકાન છે એ સાફ નથી કરાવી શકતા તો ગામનું શું કરશે? આ પરિસ્થિતિની અંદર ખંભાળિયા જીવી રહ્યું છે. આ એનો વિકાસ છે. આજે રોડ ખોદીને આજે 5-5 દિવસથી બધાને ત્રાહિમામ પોકારે છે. રાતોરાત રોડ ખોદીને કોઈ કામ કરતા નથી. આ પરિસ્થિતિની અંદર ખંભાળિયા જીવી રહ્યું છે. જાગો, આ લોકોના કાન મેળીને ઊભા કરો તો જ આપણા ગામનો વિકાસ થશે. 1 મહિના પછી ચોમાસું છે. અત્યારે જો તમે જાગશો નહીં તો આનાથી ખરાબ પરિસ્થિતિ આવવાની છે. હવે જાગો અને આની અંદર અવાજ ઉઠાવો, એ જ મારી માંગ છે. કાંતિભાઈ નકુમ, માજી નગરપાલિકા પ્રમુખ ખંભાળિયા. જય હિન્દ, જય ભારત.